વડોદરા એરપોર્ટમાં સુવિધાના અભાવ મુદ્દે ટીમ રિવોલ્યુશનના સામાજિક કાર્યકરે તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરાને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાના સ્વપ્ન બતાવતું તંત્ર એરપોર્ટની દશા બગાડીને બેઠું છે. કેટલા બધા સમયથી એરપોર્ટમાં વાઈફાઈ એટલે કે ઇન્ટરનેટ નથી. દિવાલો પર સેલોટેપ મારી પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. મુખ્ય છતની હાલત ધૂળવાળી ગંદકીથી સ્પષ્ટ દેખાય છે. બસ સુવિધાના નામ પર ઉઘરાણી અને જાહેરાતોના નામની ભરમાર છે. દેશ વિદેશથી આવતા લોકો પણ આ બધું જોઈ સ્તબ્ધ થઈ જતા હોય છે. ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે એરપોર્ટ ઓથોરિટી પાસે વાઈફાઈ ઇન્ટરનેટના પૈસા ન હોય તો ટીમ રિવોલ્યુશન સંપૂર્ણ ખર્ચ આપવા માટે તૈયાર છે અને જો એરપોર્ટ ઓથોરિટી એક અઠવાડિયામાં એરપોર્ટ પર વાઈફાઈ ફ્રી નહીં કરે તો ટીમ રિવોલ્યુશનને વાઈફાઈ લગાવવાની પરવાનગી આપે. અમે તદ્દન ફ્રી વાઈફાઈ એરપોર્ટ પર આવતા તમામ મુસાફરો માટે સુવિધા આપીશું તેમ જણાવ્યું હતું. બદનસીબ એવું કહેવાય કે આપણા વડોદરા શહેરના એરપોર્ટ પર ઇન્ટરનેટ નથી આવતું, વાઈફાઈ નથી. જો એરપોર્ટ ઓથોરિટી પાસે પૈસા ના હોય વાઈફાઈના તો વડોદરા શહેરના શુભચિંતકો છે, અમે લોકો વાઈફાઈના પૈસા આપીશું, પરંતુ શહેરનું નામ બદનામ ના કરો. આવી રીતે જે એરપોર્ટને આપણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા માંગીએ છીએ ત્યાં વાઈફાઈ ના હોય. સાદા નાના એરપોર્ટ પર પણ વાઈફાઈ હોય છે. આ બહુ ખરાબ બાબત છે. તંત્રનું અમે ફરીથી ધ્યાન દોરીએ છીએ કે વાઈફાઈની સુવિધા અહીંયા કરો. નહીં કરો, તમારી પાસે પૈસા ના હોય તો પૈસા ટીમ રિવોલ્યુશન આપશે, પરંતુ વાઈફાઈ જો એક અઠવાડિયામાં નહીં લાગે તો પ્રશાસન અમને અહીંયા વાઈફાઈ લગાવવાની પરમિશન આપે. જય હિન્દ, જય ભારત.